તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અલગ અલગ કંપન અને અલગ અલગ ધ્વનિ અવાજ આવતો હોય છે, રાઈટ? અલગ અલગ આવૃત્તિ આવતી હોય છે, રાઈટ? તો હવે આપણે જોવાનું છે કે આપણે કેટલી આવૃત્તિ વાળી ધ્વનિ છે તે સાંભળી શકીએ છીએ અને કેટલી આવૃત્તિ વાળી ધ્વનિ છે તે આપણે કાનને નથી સંભળાતું, બરાબર? તેના વિશે આપણે માહિતી મેળવવાની છે, મતલબ કે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ તેના વિશે માહિતી મેળવવાની છે. તો આપણા ટોપિકનું નામ છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. હવે આપણે બધો અવાજ છે તે સાંભળી નથી શકતા હોતા. ઘણો બધો અવાજ એવો હોય છે કે તે આપણને સંભળાતો પણ નથી હોતો, રાઈટ? અને ઘણો બધો અવાજ એવો હોય છે કે જેનાથી વધારે અવાજ આવૃત્તિ આવે ને તો પણ આપણે અવાજ છે તે સાંભળી નથી શકતા હોતા. જેમ કે આપણે વાતચીત કરીએ કે 20 કંપન પ્રતિ સેકન્ડ છે, એટલે કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળી ધ્વનિ આવતી હોય તો આપણે છે તેને સાંભળી નથી શકતા. તેને આપણે કહીએ છીએ અશ્રાવ્ય ધ્વનિ. મતલબ કે આપણે કહીએ તો કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ, બરાબર? અને એની સાથે સાથે જ આપણે કહીએ કે જો 20,000 કંપન પ્રતિ સેકન્ડ થતું હોય, મતલબ કે 20 કિલો હર્ટ્ઝ, ઓકે, એના કરતા પણ વધુ આવૃત્તિ આવે તો શું હોય તો કે તે પણ આપણા માટે અશ્રાવ્ય છે. 20,000 કિલો હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિ હોય, બરાબર? તો આ બધું છે, આ બંને છે તે શું હોય તો કે આપણા માટે અશ્રાવ્ય. શું છે તો કે અશ્રાવ્ય છે, આપણે તેને સાંભળી નથી શકતા. 20 કંપન પ્રતિ સેકન્ડ કરતા ઓછી આવૃત્તિ હોય તે પણ આપણે ન સંભળાય, તેના કરતા 20,000 કિલો હર્ટ્ઝ કરતા પણ વધારે હોય તો પણ આપણે નથી સંભળાતી, બરાબર? એટલે કે મનુષ્ય છે તે કેટલી ધ્વનિ સાંભળી શકે તો કે 20,000 કિલો હર્ટ્ઝ થી લઈને 20 હર્ટ્ઝ સુધીની, મતલબ કે 20 હર્ટ્ઝ થી લઈને 20,000 કિલો હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય એની વચ્ચે આવતી હોય, બરાબર? તો તે મનુષ્ય તે આસાનીથી સાંભળી શકતો હોય છે, રાઈટ? હવે ઘણા બધા અમુક જાનવરો જે હોય છે તે આના કરતા પણ ઓછી અથવા આના કરતા પણ વધારે ધ્વનિ હોય છે તે સાંભળી શકતા હોય છે. જેમ કે કૂતરો છે, રાઈટ? તે 20,000 કિલો હર્ટ્ઝ થી વધુ જે ધ્વનિ આવતી હોય ને તે સાંભળી શકતા હોય છે, રાઈટ? અને એવી જ રીતે જે ડોક્ટરો જે વાપરતા હોય છે, જે અલ્ટ્રાસાઉન્ડ માટે વપરાતા સાધનો હોય છે, જેની આવૃત્તિ હોય છે તે 20,000 કિલો હર્ટ્ઝ થી પણ વધુ આવૃત્તિ જોવા મળતી હોય છે, તે તબીબી સારવાર માટે એના માટે ઉપયોગમાં આવતા હોય છે. અલ્ટ્રાસાઉન્ડ માટે એટલે કે આપણે વાતચીત કરી કે અલગ અલગ અલ્ટ્રાસાઉન્ડના જે અલગ અલગ કેટલા બધા સાધનો જે હોય છે તે આખી તબીબી સારવાર માટે વપરાતા હોય છે, રાઈટ? હવે તમે ઘણી બધી વખત અમુક જગ્યાએ જોયું હશે કે અમુક જે પોલીસના કૂતરાને બધા હોય છે, તે અમુક એની સૂંઘવાની શક્તિને તે દૂરથી છે ને તે સાંભળી લેતા હોય છે, રાઈટ? તે દૂરથી ધ્વનિ આવતી હોય તે સાંભળી લેતા હોય છે. અને તેની અમુક સીટી આવે ને, ઓકે, અમુક સીટી આવે કે જે આપણને ન સંભળાતી હોય, પણ આપણે જેવી સીટી મારે તો બધા કૂતરાઓને છે ને તેને સંભળાઈ જતી હોય છે, રાઈટ? તો એવી આવૃત્તિ છે તે કૂતરાઓને બધાને સંભળાતી હોય છે, રાઈટ? તો આપણે જોયું કે 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ હોય તે આપણને ન સંભળાતી હોય, અને 20 કિલો હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિ હોય તો તે પણ આપણે નથી સંભળાતી. તેવી ધ્વનિને આપણે શું કહીએ તો કે અશ્રાવ્ય ધ્વનિ, રાઈટ? હવે મનુષ્યના શ્રવણ માટે એટલે કે શ્રાવ્ય ધ્વનિ કેટલી હોય છે તો કે 20 હર્ટ્ઝ થી 20,000 કિલો હર્ટ્ઝ એટલી આપણે ધ્વનિને આપણે કહીએ છીએ શ્રાવ્ય ધ્વનિ. અરે કૂતરા છે, ઓકે, ઘણા બધા અલગ અલગ જાનવર હોય કે જે અલગ અલગ ધ્વનિ પારખી લેતા હોય છે, મતલબ કે 20,000 કિલો હર્ટ્ઝ થી વધુ ધ્વનિ હોય ને તો પણ તે પારખી લેતા, મતલબ કે તેને સંભળાઈ જતી હોય છે, રાઈટ? હવે એવી જ રીતે આપણે વાતચીત કરી કે ડોક્ટરો છે તબીબી સારવાર માટે 20,000 કિલો હર્ટ્ઝ થી પણ વધુ આવૃત્તિનો ઉપયોગ કરતા હોય છે તબીબી સારવાર માટે અલગ અલગ સાધનોમાં,